ડભોઈ શાક માર્કેટ પાસે ઇકો કાર પાણીમાં ગરકાવ. સ્થાનિકોએ સમય સૂચકતા દાખવી બચાવ કામગીરી કરી. ડભોઈ નગરના શાક માર્કેટ વિસ્તારમાં નવા ફૂટપાથ નજીક આજે એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર નજીકના પાણી ભરાયેલા વિસ્તારમાં ખાબકી ગઈ હતી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ એકત્રિત થઈને કારમાં સવાર વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવા તેમજ વાહનને બચાવવા માટે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોની સમય સૂચકતા અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારબાદ ક્રેનની મદદથી પાણીમાં ગરકાવ થયેલી ઇકો કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ. गाड़ी को नुकसान तो नहीं है, पानी भरा हुआ है, सर्विस